નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઓકે, ચાલો. ફરી વખત મળવાનું થયું. આ લે એકાઉન્ટ નો લેક્ચર નથી હે? અરે યાર, મને એમ થયું એકાઉન્ટ નો લેક્ચર છે. એટલે હા, લેક્ચર 10 ચેપ્ટર 10 અંદાજપત્ર. અચ્છા, ગુરુજીનો લેક્ચર છે. ગુરુજીનો થોડો ફોન આવ્યો હતો કે સાહેબ બે 3 મિનિટ થોડુંક લેટ થશે તો મેં કે તમે જરા કે લેક્ચર ચાલુ કરી દો ને. તો મેં કીધું વાંધો નહીં. ના, મને ક્યાં ઈકો આવડે? આપણને ઈકો નો આવડે. રેડી? હા, એ વાતું કરતા તો આપણે વાતુમાં માસ્ટર. તમે તારા ગમે એ વાતું હોય, આપણે વાતું તો કરી લેવી, પણ આપણને બીજું કઈ આવડતું નથી. ઓકે, યસ. ઓહો, આપણો પહેલો લેક્ચર હે ગણપતિ દાદા વાળો. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, આવું બધું આવતું હતું નહીં? આવું બધું જોતા હતા. શું એ દિવસો હતા હે બધા જૂના, જબ્બર બધા દિવસો. પારિભાષિક શબ્દો આપણે સમજાવતા હતા. અરે પછી હિસાબી પદ્ધતિનો અર્થ હતો કે હિસાબી પદ્ધતિ એવા વ્યવહારોને બનાવો. જો કે કામમાં આવ્યું જ નહીં. આ વ્યાખ્યા ક્યારેય કામમાં ન આવી. આખું એકાઉન્ટ પૂરું થઈ ગયું. આ વ્યાખ્યા કોઈ દે પૂછી નહીં. હા, હચું ખોટું તો પણ આ લોકોએ નાખીએ તો આપણે ભણવું તો પડે જ ને. અચ્છા, હા, જો આમાંથી 1 માર્કનું પૂછાઈ શકે હો. આર્થિક વ્યવહાર એટલે શું અને બિન આર્થિક વ્યવહાર એટલે શું? આર્થિક વ્યવહાર એટલે શું અને બિન આર્થિક વ્યવહાર એટલે શું? ઘણા બાળકોને એક કંઈક પબ્લિકેશન છે, એ પબ્લિકેશનમાં સવાલ છે, બિન આર્થિક વ્યવહાર એટલે શું? બાળકોને આવડ્યું જ નહીં બિન આર્થિક વ્યવહાર એટલે શું. જે વ્યવહાર ન થતો હોય તેને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે, એવું લખી નાખ્યું. બોલો, જે વ્યવહાર નથી થતો તેને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે, એવું બાળકોએ લખી નાખ્યું. એવું આવે નહીં. પ્રોપર શબ્દનો ઉપયોગ થવો જોઈએ. નાણાકીય મૂલ્ય માપી ન શકાય. પ્રોપર શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ. ઓકે, યસ. બીએમાં પણ આવે. એકાઉન્ટનું પેપર પહેલું છે. વાહ, બહુ સારી વાત છે, એકાઉન્ટનું પેપર પહેલું છે. ઓકે, તો આ જરા જોઈ લેવાનું હતું. પછી શું હતું તો કે આ સરસ મજાની આપણે હવે તો ટોપર બેચ થઈ ગઈ છે, પણ આ જૂનું ઓલું હતું, બીજું જરા યાદ તાજા કરી લઈએ. અચ્છા, વાહ ભાઈ વાહ. વ્યવહાર કોને કહેવાય? તો કે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ હોય એ ચીજ વસ્તુ કે સેવાની રોકડમાં કે ઉધારમાં જે લેવડ દેવડ કરે એને આપણે કહેતા હતા વ્યવહાર. રાઈટ? ઓકે, ચાલો. તો મેં કીધું થોડુંક ધોરણ 12ની પણ માહિતી આપી દઈએ. ધોરણ 12 વિષય એકાઉન્ટ, કોડ નંબર 154. 10મામાં કોડ નંબર આવતા, ખબર છે? 10મામાં કોડ નંબર આવતા. અહીંયા પણ કોડ નંબર આવશે. એકાઉન્ટનો કોડ છે 154. આ કઈ રીતના આપે છે મને કઈ ખબર નથી, પણ એકાઉન્ટનો કોડ છે. જો કે પરીક્ષામાં પૂછાતો નથી, પણ આ તો શું છે કે તમને કોક કદાચ પૂછે તો એકાઉન્ટનો કોડ છે 154. 2 ભાગ પડે છે. એકાઉન્ટના કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે. જે પહેલો ભાગ છે ને, એ પહેલો ભાગ ભાગીદારી છે, ભાગીદારી. અને બીજો ભાગ જે પડે છે ને, એ બીજો ભાગ છે કંપની. રેડી? અત્યાર સુધી જે 11માં આપણે ભણી ગયા ને, અત્યાર સુધી 12th બહુ અઘરું છે. ના, 11માં કરતા હેલું છે. અમારા ટીચર કહેતા હતા. પછી જે પાકું ન કરે એના માટે અઘરું જ છે. ઘણાને એવી હવા હોય કે આપણે આજુબાજુમાંથી જોઈ લઈશું, એના માટે અઘરું જ છે. પણ 11માં કરતા સહેલું છે. રેડી? મેં તમને હમણાં કીધું નહીં
કે પ્રવેશ નિવૃત્તિ. ખાલી સવાલ લખીને આવે ને તો એ દોઢ દોઢ બે બે માર્ક હું આપતો, પણ હવે આપણી રીતે જ કરવું હોય તો એના માટે તો અઘરું જ થાય ને. ઓકે ને, એટલા માટે પહેલો ભાગ ભાગીદારી છે ને એમાં 1 થી 7 ચેપ્ટર છે, એકબીજા સાથે કમ્બાઈન ચેપ્ટર છે. રેડી? અને બીજો ભાગ છે ને એમાં 6 ચેપ્ટર છે. આના પરથી મને યાદ આવ્યું કે આના ઉપરથી આપણે ધોરણ 11 છે ને એક પ્રશ્ન પૂછાય. ધોરણ 11 એકાઉન્ટમાં એક પ્રશ્ન પૂછાય. ચેપ્ટર વાઇઝ તમારે યાદ રાખવાનું છે. એવું કે કાચું સરવૈયું છે, કાચું સરવૈયું ખાલી જગ્યા પછીનો તબક્કો છે. આવું પૂછે. કાચું સરવૈયું ખાલી જગ્યા પછીનો તબક્કો છે. એ આમ નોંધ, બી પેટા નોંધ, સી ખાતા વહી ખતવણી અને ડી પાકું વાર્ષિક હિસાબ. આવું પૂછે આપણને. રેડી? તો તમારે ક્રમમાં યાદ રાખવાનું છે ભાઈ. તમારે ક્રમમાં યાદ રાખવાનું છે કે પહેલું ચેપ્ટર આ, બીજું ચેપ્ટર આ, ત્રીજું ચેપ્ટર આ, ચોથું ચેપ્ટર આ, પાંચમું ચેપ્ટર આ. અથવા તો આપણને એવું પૂછી નાખે કે કાચું સરવૈયું એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે આવતો તબક્કો છે. તો લાઈનમાં જો તમે યાદ રાખેલું હશે તો તમને યાદ રહેશે. લાઈનમાં યાદ રાખેલું નહીં હોય તો તમને યાદ રહેશે નહીં. એટલે આનું એક ખાસ ધ્યાન રાખવું, ચેપ્ટર બધા જ લાઈનમાં યાદ રાખવા. ઓકે? રાઈટ? ઓકે. સર અમારે 11 માં એક પાર્ટનું 24 માર્કનું અને બીજા પાર્ટનું. અચ્છા, ભાગ 1 નું ભાગ 2 નું હવે તો સરખા જેવું જ હશે. એ બીજી પરીક્ષા હોય ને એમાં થોડું અલગ અલગ હોય, પણ હવે કેવું હશે? સરખા જેવું જ હશે. ઓકે? એટલે આ ખાસ ધ્યાન રાખવું. ચાલો, આ મને આના ઉપરથી આ યાદ આવ્યું એટલે કદાચ તમારી પરીક્ષામાં કાંઈ પૂછાઈ જાય તો ધ્યાન રાખવું. ભાગ 2, મને એમ લાગે છે ભાગ 2 માં પેલો 11 ગુણનો એક દાખલો, 6 ગુણના 2 દાખલા, એટલે ભાગ 2 નું વેઇટેજ થોડું જાજુ હશે. મોટા મોટા દાખલા હોય ને, બિન વેપારી સંસ્થા 6 ગુણ, ઘસારો 6 ગુણ અને 11 ગુણ વાર્ષિક હિસાબના 3, એટલે 6 અને 11 21 થાય ને, 3 ચેપ્ટર 21 ગુણ. રાઈટ? ઓકે. ચાલો, તો આ બધું ધ્યાન રાખશું અને આપણે મનથી ગુરુદેવને યાદ કરીએ તો કદાચ ગુરુદેવ હવે આપણી વાત સાંભળી અને જો આવી જાય તો બહુ સારું. હે ગુરુદેવ, તમે પ્રગટ થાવ અને અમને થોડું ઘણું શીખવાડો. વાવ! ગુરુદેવ આવી ગયા છે. હાલો હાલો. અલા પણ ગજબ. હાલો હાલો, અવાજ સંભળાય છે મારો? ચલો ચલો, હાલો હાલો. ઓકે, ચાલો ચલો, બધા લાઈવ આવી ગયા છો? હા પડો કે ના પડો? કંઈક તો પડો. યસ યસ, યપ યપ. હાલો હાલો. ચલો, આજે આપણે કયા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે? ફટાફટ ચરાક મને કરી દો. ચાલો જલ્દી. યસ, ચેપ્ટર નંબર 10 નું આપણે રિવિઝન કરવાના છે. અંદાજપત્ર, બજેટ ઇંગ્લિશમાં જેને કહેવાય છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ દર વર્ષે આવતા નાણાકીય વર્ષના આવક અને ખર્ચના અંદાજો જે હિસાબ પત્રમાં રજૂ કરે છે, આપણે બધા એને અંદાજપત્ર કહીએ છીએ. અને ભાઈ બહેનો, તમે બધા જોડાણા છો. હું ખાસ તમારા માટે એક નાની એવી જાહેરાત ખાસ કરી દઉં છું કે જેવી રીતે 12માં ધૂમ મચાવી તમારા માટે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે IMPની, ઓકે, એવું જ તમારા માટે 11મા ધોરણમાં પણ ધૂમ મચાવવાની છે. ઘણાને ખબર પડી ગઈ હશે. તો ભાઈઓ બહેનો, આવતીકાલથી એ બધું આવવા માંડવાનું છે, દરેકે દરેક વિષયનું. તો ખાસ તૈયાર થઈ જજો. ઓકે, યુટ્યુબના સેશન્સ આવતીકાલથી તમારા માટે લાઈવ થવાના છે, હે ને? તો આપણે વાર લગાડ્યા વગર 10મું ચેપ્ટર શરૂ કરીએ. બાય ધ વે,
ઓકે, આજે થોડોક છે ને 10મું ચેપ્ટરનું રિવિઝન છે અને હું એમાં 10 મિનિટ એક્ઝેક્ટલી લેટ આવ્યો છું, હે ને, એટલે બહુ મેળ બેસી ગયો છે. તો આપણે શરૂ કરીએ. આ ફેર ગુજરાતનું બજેટ કેટલું છે? ગુજરાત સરકારની વેબસાઇટ છે ગુજરાત.gov.in, ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે. એમાં તમે જોઈ શકશો A to Z એક્ઝેક્ટલી આંકડા. મહેશ મને અત્યારે યાદ નથી આ દીકરા, પણ તમે જોઈ શકશો એને. ઓકે, ગુજરાત સરકારની વેબસાઇટ છે ને, ગુજરાત ગવર્મેન્ટ એવું લખજો એટલે તમને વેબસાઇટની અંદર મળી રહેશે. હે આમ કરીને ભૂપેન્દ્ર પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એમનો ફોટા આમ કરીને આવશે, બરાબર, અને એની બાજુમાં કનુભાઈ દેસાઈ આમ કરીને આવશે. આ બે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે આપણા, અને ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી છે. તો એ તમે સર્ચ કરજો, મળી રહેશે. એવી રીતે સેમ કેન્દ્ર સરકારનું જાણવું હોય તો નિર્મલા સીતારામન, એમની વેબસાઇટ નથી પણ ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એવું લખશો તો તમને ભારત સરકારનું અંદાજપત્ર મળી જશે. ઓકે, આવું છે તો જરાક મારી પાસે સુવિધા, હું તમને ફટાફટ બતાવી દઉં. હા, વેર ઇઝ આઈ એમ નોટ. હાલો, ગુજુભાઈ છે, ગુજુભાઈનું આપણે ગૂગલ ક્રોમનું આઈડી વાપરીએ. પ્રભુ આવી ગયું, ગુજરાત ગવર્મેન્ટ લખ્યું છે. આજા આજા જિંદ, ચકડા ફરી રહ્યા હે, ચકડું ફરી રહ્યું છે. હલવા હલવા પાર્ટી નો કહેવાય, હલવા સેરેમની કહેવાય. મોદી આ પાર્ટી હલવા પાર્ટી, હલવા પાર્ટી નહીં, હલવા સેરેમની કહેવાય એને. લ્યો, દેર ઇઝ અ લોચા. ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે, એમ લખ્યું છે ધીસ સાઇટ કાન્ટ બી રીચ. ઓકે, આજે મતલબ 6 વાગી ગયા ને એટલે 6:30 થઈ ગયા, એટલે મતલબ મે બી બંધ હશે સરકારી કામકાજ. હાલો, આપણે હવે એમાં ઊંડા નથી ઉતરતા, પણ એ વેબસાઇટ છે. ઓકે, ચાલો. તો ખાસ સમજી લઈએ આપણે સૌથી પહેલું ભારતમાં કેવું અર્થતંત્ર છે. આ લગભગ ત્રીજી ચોથી વાર આવે છે, અને પ્રસ્તાવનામાં છે મિશ્ર અર્થતંત્ર. 7માં પણ આવ્યું, 8માં આવ્યું, 9માં આવ્યું, 10માં છે કે ભારત દેશ છે મિશ્ર અર્થતંત્ર વાળો દેશ છે, અને એની અંદર છે એ ઓકે સરકારની પ્રવૃત્તિ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે, અને એના માટે ભારત સરકારે જવાબદારી આઝાદીના વખતથી સ્વીકારી છે, અને આયોજન પંચની રચના કરી હતી, જે હવે નીતિ પંચ તરીકે 2014 થી ઓળખાય છે. હવે કયું પંચ ઓળખાય છે? નીતિ પંચ ઓળખાય છે, જેના પ્રમુખ દેશના વડાપ્રધાન હોય છે. ભારતમાં સત્તાની 3 લેવલની વહેંચણી થઈ છે, જેને સમવાય વ્યવસ્થા પણ આપણે કહીએ છીએ. ઓકે, કે જેમાં બંધારણે ત્રણેય સરકારોને અલગ અલગ કરવાના કામ અને કામ કરવા માટે ઉઘરાવવી પડતી આવકો કે વેરાઓ છે એની સૂચના આપી છે કે એટલા કામ કરવાના અને એટલી આવકો લોકો પાસેથી તમારે ઉઘરાવવાની. એવી બધી વાત સરકારે છે, બંધારણે સરકારને કરી છે. સર, બજેટ 1 ફેબ્રુઆરી બહાર પડે, આવશે હેત શાંતમ પાપમ. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આ 3 સંસ્થાઓ જે છે એ આવી રીતે અંદાજપત્ર બહાર પાડે છે. ઓકે, અને આમાં 5 છે, બરાબર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. ઓકે, હાલો, તો 3 છે. હવે ત્રણેય સરકારને અલગ અલગ કામ બંધારણે સોંપ્યા છે. કે તમારા દાખલા કે રાજ્ય સરકારને કામ એક સૌથી મહત્વનું સોંપ્યું છે શિક્ષણનું, આરોગ્યનું, દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એનું, અને અન્ય વહીવટના કાર્યો. મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એને છે પાણી પુરવઠો, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા, આ બધા કામ એને સોંપ્યા છે. ભારત સરકારને છે દેશની સુરક્ષા, દેશની અંદર શાંતિ જળવાઈ રહે, બરાબર ને, વગેરે વગેરે બહુ બધા મોટા મોટા કામ છે. તો ત્રણેય સરકારને અલગ અલગ કામ સોંપ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની જાળવણી વગેરે વગેરે બહુ બધા કામ સોંપ્યા છે. ઓકે, હવે આ બધા જે કામ સોંપ્યા છે એ કામ કરવા માટે નાણાં જોઈએ. હવે નાણાં ક્યાંથી ઉઘરાવવાના નથી? ઉઘરાવવા માટે સરકારે એમને વેરો લેવાની છૂટ આપી છે કે કઈ સરકારે કેટલો વેરો ઉઘરાવવાનો. જીએસટી સરકાર લાવી એ આ જ બંધારણની જોગવાઈમાં ફેરફાર કરીને સરકાર લાવી. તો ત્રણેય રાજ્યો પોતપોતાની રીતે એને શું કહેવાય, જે સત્તા આપી છે એને ધ્યાનમાં રાખીને આ રીતે વેરો છે એ વેચી શકે છે. ઓકે, ડન. હલો સર, ચેપ્ટર 10 માંથી કેટલા માર્ક્સનું પૂછાય? બેટા, આ સવાલ તમારા જે સ્કૂલના જે સર છે એને ખાસ પૂછવા જેવો છે. શા માટે? કારણ કે એ જે છે એ આવી રીતે બ્લુ પ્રિન્ટ અલગ બનાવે છે. બધા સ્કૂલનું અલગ અલગ સિસ્ટમ હશે. 12માનું તો હું છે કે 2 ધડક તમને કહી શકું, કારણ કે આખા ગુજરાતમાં એક જ બોર્ડ પરીક્ષા લે છે, પણ સ્કૂલ પ્રમાણે છે એ અલગ અલગ હશે. ક્યાંક બરાબર ને, ક્યાંક SVS નું લેવાતું હશે, ક્યાંક નવનીત વાળા આપતા હશે, ક્યાંક હાથે બનાવતા હશે. ઓકે, તો એ પ્રમાણે અલગ અલગ, એટલે હું કહી નહીં શકું. પણ હા, છેલ્લે જે તમે જે ચેપ્ટર ભણ્યો છો દિવાળી પછી, એને પહેલા
શું કહેવાય પેલું મહત્વ આપજો, કારણ કે એમાંથી વધારે પૂછાય, જૂના ચેપ્ટરમાંથી ઓછું પૂછાય. બાય ધ વે 11 ચેપ્ટર તમારા માટે કામના છે, પણ જે છેલ્લે લાસ્ટમાં ભણ્યા છો 11મું 10મું 9મું 8મું એ વધારે પાકા કરવાના, વધારે યાદ રાખવાના. ઓકે, એમાંથી વધારે પૂછાશે. અંદાજપત્રની વ્યાખ્યા છે કે સરકાર આવનારા નાણાકીય વર્ષ માટે જે ખર્ચ અને આવકના અંદાજો જે હિસાબપત્રમાં દર્શાવે એને શું કહેવાય? અંદાજપત્ર કહેવાય છે. અંદાજપત્રમાંથી શું આપણને જાણવા મળે? તો કે પહેલી વસ્તુ એ કે ચોક્કસ સમયગાળા માટે બહાર પડે છે. ચોક્કસ સમયગાળો એટલે કેટલો સમયગાળો? 1 વર્ષ. બીજું, સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ શું હોય? દેશનો આર્થિક વિકાસ કરવાનો અને પ્રજાનું કલ્યાણ કરવાનું. આ એક સરકારનો મેઇન હેતુ હોય છે. અને દરેક સરકારે પોતાના અંદાજપત્ર અમલમાં મૂકતા પહેલા ક્યાં રજૂ કરવા પડે? તો કે કેન્દ્ર સરકાર હોય તો લોકસભામાં એને રજૂ કરવું પડે, રાજ્યસભા વિધાનસભા હોય તો રાજ્ય સરકારે રજૂ કરવું પડે, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે સ્થાનિક સભામાં મંજૂરી મેળવવી પડે. કોની મંજૂરી મેળવવી પડે? તો મંજૂરી મેળવવી પડે એમાં બેઠેલા બાકીના પ્રતિનિધિની. સરકાર તો બહાર પડે, સરકારની ઈચ્છા છે જ અમલ કરવો, પણ વિરોધ પક્ષના તમામ જેટલા નેતાઓ છે એમની પરમિશન મેળવવી પડે, કારણ કે આપણે લોકશાહી દેશ છીએ, બધું આપણું કીધું ચાલે નહીં. ઓકે, એટલે આ રીતે અંદાજપત્ર સામે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી, એ તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ જ છે. ઓકે, તો એ નાણામંત્રી રજૂ કરે છે. કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન, રાજ્ય સરકાર હોય તો આપણે કનુભાઈ પટેલ. અચ્છા, અંદાજપત્રના ઉદ્દેશો 4 છે, 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, એ ખાસ ધ્યાન રાખજો. પેલું કયું છે? તો કે સત્તા સમૂહની પરમિશન. એ મેં હમણાં બોલતો તો કે આપણો દેશ લોકશાહી દેશ છે, એટલે સરકારે શું કરવું પડે કે લોકશાહી સત્તા મંડળ. લોકશાહી સત્તા મંડળ એટલે હું પાઠ ભણાવતી વખતે કીધું હતું, તમામ પક્ષો, એ કોંગ્રેસ હોય, આપ હોય, ડીએમકે ટીએમકે હોય, અને સમાજવાદી પાર્ટી હોય, મનપા હોય, બરાબર ને, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના. ઓકે, તો પાર્ટી એટલે કાંઈ પણ આવું જેટલી પણ પાર્ટીઓ, ભાજપ છે, ભાજપ એટલા માટે ભાજપ શાસક પક્ષ છે અત્યારે, એની સરકાર છે, તો એ સિવાયના જેટલા પક્ષો છે એ બધા ભેગા થયા, એ પક્ષોને શું કહેવાય? લોકશાહી સત્તામંડળ. કે એ લોકોની પરમિશન મેળવવી પડે કે અમે આ દેશના વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ, તેમ પરમિશન આપો. ઓકે, એ પરમિશન ખાસ જરૂરી છે, અને એટલા માટે પરમિશન મેળવવા તો રજૂ કરવા પડે. એટલે સાદી ભાષામાં અંદાજપત્ર શું છે કે સરકાર મંજૂરી મેળવવા માટે દરખાસ્ત મૂકે, અરજી કરે બાકીના બધા પક્ષોને, ભાઈ સાંભળો, અમે આવનારા વર્ષ માટે આ બધું કરવા માંગીએ છીએ, તમને ખાસ જાણ રહેવી જોઈએ. બરાબર, એટલે બધાની પરમિશન માંગે છે. એક સરકાર રિક્વેસ્ટ કરે છે બાકીના બધા સત્તા પક્ષોને કેવી રીતે કામ કરો. ઓકે, તો કેન્દ્રીય બજેટ દ્વારા સરકાર પહેલા સંસદ પાસે મંજૂરી માંગે છે કે આવનારા વર્ષમાં સરકાર આ ખર્ચા કરવા માંગે છે ને એટલી આવકો મેળવવા માંગે છે, એ પરમિશન માંગે, કરીએ એવું, અને હા પાડે પછી આગળ કામ ચાલે. ઓકે, બીજો છે સંસાધન અને જવાબદારીઓનો અંદાજ મેળવવો. તો સંસાધન અને જવાબદારીનો અંદાજ મેળવવો એટલે શું? કે સરકાર અંદાજપત્ર બનાવે તો એક બહુ મહત્વનો ઉદ્દેશ એવો છે કે સરકારને ખબર પડે કે આવનારા નાણાકીય વર્ષમાં સરકારે માથે કેટલું દેવું છે, અને સરકારે કયા કયા કામ દેશના વિકાસ માટે કરવાના બાકી છે એનો એને ખ્યાલ આવે, અને તે આવનારા વર્ષમાં ક્યાંથી આવક મેળવી શકશે એને. બરાબર ને, ખર્ચા તો ખબર પડી ગઈ કે આટલા કરોડના ખર્ચા આપણે કરવા પડશે, અને એટ એ ટાઈમ ત્યારે સામે ખર્ચા કરવા માટે રૂપિયા, નાણાં ક્યાંથી મને મળશે એ પણ સરકારને ખ્યાલ આવી જાય. એટલે સરકારની કેપેસિટી ખબર પડી જાય કે આપણે કેટલા ખર્ચા કરવાના છે, અને ખર્ચા કરવા માટે આપણી પાસે કેટલી આવકો છે, તો એની શક્યતા મળે. ઓકે, હાલો, નંબર 3 છે સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે. સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે એટલે શું? સાધન ફાળવણીને દિશા મળે ઇટ મીન્સ કે અહીંયા સરકાર છે જ્યારે અંદાજપત્ર બનાવે છે, તો સરકાર જ્યારે અંદાજપત્ર બનાવે તો ખબર છે સૌથી મોટું સાધન આમ તો 4 છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. પણ આ 4 સાધનોમાં સૌથી મહત્વનું સાધન છે મૂડી. એમાં નાણાં પણ આવી જાય, મિલકતો, યંત્રો, વાહનો, સાધનો બધું આવી જાય. એ મૂડી છે એ વધારે પડતી નકામા ક્ષેત્રમાં વધારે ન રોકાઈ જાય, એકના એક ક્ષેત્રમાં વધારે, અને કોઈ ક્ષેત્ર વહેંચાય વગરનું બાકી ન રહી જાય, એટલા માટે સરકાર અંદાજપત્ર બનાવે. ઓકે, એટલે એના કારણે શું થાય, જે ક્ષેત્રને જેટલી જરૂર છે એટલું જ એને સાધન મળે, બાકીના ઓછી મળે, વધુ હોય તો વધુ મળે. ઓકે, એટલે અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો એક જ બાબત પાછળ ખર્ચ થઈ જાય અને બીજી બાબતો બાકી રહી જાય, અને આવું ન બને એટલા માટે છે એ ફાળવણી કરવી જરૂરી છે, અને એટલા માટે અંદાજપત્ર બનાવવું જરૂરી છે. ઓકે, અને નંબર 4 પ્રજાની જાણકારી માટે, પ્રજાને ખબર પડે કે આવનારા વર્ષમાં સરકાર કયા કયા કામ કરવા માંગે છે, કે અર્થતંત્રમાં શું થશે, કયા ક્ષેત્રે સરકાર રોકાણ કરશે, કઈ વસ્તુ સસ્તી થશે, કઈ વસ્તુ મોંઘી થશે, એ લોકોને ખબર પડે. સરકાર કઈ વસ્તુ પર કરવેરા હટાઈ લેશે, કઈ વસ્તુ પર કરવેરા નાખશે, આપણી આવક વધશે ઘટશે, લોકોને ખબર પડે. એટલા માટે પણ સરકાર અંદાજપત્ર રજૂ કરે છે. તો 4 કોન્સેપ્ટ છે, એટલા માટે સરકાર અંદાજપત્ર બનાવે છે. હાલો, ત્યાર પછી અંદાજપત્રના મુખ્ય હું અહીંયાથી જ સમજાવી દઉં છું કે સમતોલ અંદાજપત્ર એટલે શું? અંદાજપત્રની આવક અને ખર્ચના બંને બાજુના અંદાજો સમાન હોય. સમતોલ અંદાજપત્ર અને આવક અને ખર્ચ બંને બાજુના અંદાજો સમાન ન હોય.
અસમતોલ અંદાજપત્ર. હવે અસમતોલ છે તો ક્યારેક આવક બાજુનો સરવાળો વધારે હોય, ક્યારેક ખર્ચ બાજુનો સરવાળો વધારે હોય. તો જો ખર્ચ બાજુનો સરવાળો વધારે હોય તો ખાધવાળું અંદાજપત્ર કહેવાય. આવક બાજુનો સરવાળો વધુ હોય તો પુરાંતવાળું કહેવાય. પ્રોપર વ્યાખ્યા એવી આપું તો એમ કહી શકું કે અંદાજપત્રમાં આવકના અંદાજો કરતા ખર્ચના અંદાજો વધુ હોય. કોના અંદાજો વધારે હોય? ખર્ચના અંદાજો વધારે હોય તો ખાધવાળું અંદાજપત્ર કહેવાય. બાય ધ વે ખાધવાળું અંદાજપત્ર છે મોટા ભાગે વિકાસશીલ દેશોમાં, વીક બોલાઈ ગયું, પણ વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. આ અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી કહેવાય છે. સામે પક્ષે પુરાંતવાળું અંદાજપત્ર એટલે શું? તો કે આવકના અંદાજો વધુ, ખર્ચના અંદાજો ઓછા હોય એને કહેવાય પુરાંતવાળું અંદાજપત્ર. મોટા ભાગે વિકસિત દેશની અંદર જોવા મળે છે. અને આ અંદાજપત્ર વિકાસને નિભાવવા માટેનું હોય છે. આ વિકાસ કરવા માટે હોય. અને અહીંયા વિકસિત દેશમાં કેમ વિકાસ નિભાવો ઇટ મીન્સ કે વિકાસ ઓલરેડી થઈ ગયો છે, હવે એને તમારે મેન્ટેન કરવાનો છે, બસ જાળવી રાખવાનો છે, એટલા માટે પુરાંત વાળું હોય. ઓકે, સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી એડમ સ્મિથે. અસમતોલની તરફેણ કરી હતી કેઇન્સ, જેમ કેઇન્સ. ઓકે, તો આટલું વિશેષ ખાસ ધ્યાન રાખજો. ઓલરેડી મેં કહી દીધું છે અંદાજિત ખર્ચ આવક જેટલો જોઈએ એને સમતોલ અંદાજપત્ર કહેવાય. આવક અને ખર્ચના અંદાજો બંને કેવા હોય છે? સરખા હોય છે. સમતોલ અંદાજપત્રના ફાયદા મોટા બે છે. 2 માર્ક્સમાં પૂછાય. આ 2 ફાયદા છે અને 2 મર્યાદા છે. ઓકે, તો પહેલા 2 ફાયદા એવા છે કે ભાઈ દેશમાં સ્થિરતા જળવાય. મતલબ શું? કે દેશમાં મંદી પણ ન આવે અને દેશમાં ફુગાવો પણ ન સર્જાય. એટલે પેરેલલ સિમિલર તમારું થઈ શકે. દેશમાં સ્થિર રહે, મંદીમાં હેરાન ન થાય, ફુગાવામાં હેરાન ન થાય. બીજું કે આવક અને ખર્ચના અંદાજો સરખા કરવા માટે બરાબર અંદાજપત્રમાં અમુક કાઢવું પડે અને અમુક નાખવું પડે, એવું બધું કરવું પડે. એટલે જે અંદાજપત્ર સરખું બનાવવા માટે બિનજરૂરી ખર્ચા અને બિનજરૂરી વેરા જે સરકાર ઘટાડે એના કારણે પ્રજા ઉપર વેરાનો બોજો ખોટો વધે નહીં. આ પ્રજામાંથીનો બોજ ઘટી જાય, મોટો ફાયદો એ છે. ગેરફાયદા જોઈ લે. સરકાર સમતોલ અંદાજપત્ર માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર એની બહુ ખરાબ અસર થાય. ઓકે, એટલે સરકાર છે એ સમતોલ અંદાજપત્ર બનાવે અને બનાવવા માટે ખર્ચા ઘટાડ નાખે. અહીં કીધું બિનજરૂરી ખર્ચા સરકારને બિનજરૂરી લાગતા હોય પણ દેશના વિકાસ માટે તો એ જરૂરી હોય. તો જ્યારે સરકાર છે સમતોલ અંદાજપત્ર બનાવે ને બનાવવા માટે જ્યારે ખર્ચા ઘટાડ નાખે તો એના કારણે દેશના વિકાસ ઉપર, પ્રજાના કલ્યાણ ઉપર ખર્ચા ઘટે એટલે અસર થાય. ઓકે, આપણા ખર્ચા ઘટે તો ફાયદો થાય, પણ સરકાર છે એ દેશના વિકાસ માટે ખર્ચા કરતી હોય. જેટલા ઓછા ખર્ચા એટલો ઓછો વિકાસ. સિમ્પલ. ઓકે, સરકાર ખર્ચા ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર બનાવવા માટે વેરા વધારી દે તો એ નુકસાન, ખર્ચા ઘટાડે તો એ નુકસાન, ને આવક વધારવા વેરા વધારે તો કારણ કે પ્રજા ઉપર કારણ વગરનો વેરાનો બોજ વધી ગયો અને એટ એ ટાઈમ તેમ પ્રજા ઉપર વેરો વધાર્યો. હું કહીને કે અમારું અંદાજપત્ર સમતોલ બનાવું હતું. એટલે આ કઈ દલીલ થઈ? એટલે કહેવાનો મતલબ એ છે કે સરકાર બિનજરૂરી ખર્ચા ઘટાડે તો કલ્યાણ ઉપર ખરાબ અસર થાય અને બિનજરૂરી વેરા વધારી દે તો દેશના લોકોની પ્રજા છે એમના પર બોજ વધી જાય. આ 2 પ્રોબ્લેમ છે. એટલે 2 માર્ક્સની અંદર ફાયદા મર્યાદા પૂછાય તો આ ધ્યાન રાખજો. ટીક કરતા જજો. બોલો, એડમ સ્મિથ સમતોલ અને જેમ કેઇન્સે અસમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી. ઓકે, અસમતોલમાં 2 છે, ખાધવાળા, પુરાંતવાળા. તો અસમતોલનું બધું છે કે ભાઈ અંદાજિત ખર્ચા આવક કરતા વધુ હોય તો એને કહેવાય અંદાજિત ખર્ચ ગ્રેટર ધેન. આને શું કહેવાય? ગ્રેટર ધેન. એટલે મતલબ આ વધુ છે, આ કેવું છે? ઓછું. ઓકે, તો ક્યાં જોવા મળે છે? તો કે વિકસતા દેશમાં. વિકસતો દેશ એટલે કેવો દેશ? વિકાસશીલ દેશ. વિકાસમાન પણ કહી શકો. એ ખૂબ ખર્ચો કરે છે. વિકાસલક્ષી, કલ્યાણલક્ષી કહેવાય. સંરક્ષણ, શિક્ષણ પાછળ બહુ બધો ખર્ચો કરવો પડે. તો ખર્ચા એટલા માટે વધારે હોય કે દેશનો વિકાસ કરવાનો બાકી હોય એટલે આ બધું કરવું પડે. આવક કેમ ઓછી હોય? કારણ કે લોકોમાં કરવેરો ભરવાની ક્ષમતા કેવી હોય છે? ઓછી. માટે છે સરકાર ઓછા કરવેરા વસૂલ કરી શકે, માટે આવક ઓછી હોય. ઓકે, હવે આના ફાયદા મર્યાદા શું છે? તો પહેલો ફાયદો હમણાં ક્યારનો બોલું છું કે વિકાસ કરનારું કહેવાય, દેશનું કલ્યાણ કરનારું કહેવાય. મોટો ફાયદો ક્યાં થાય? જો દેશમાં મંદી આવી હોય, ઓકે, તો એમાંથી બચવા તમે ખાધવાળો અંદાજપત્ર બનાવી શકો ને એમાં પણ સરકાર ઉત્પાદન અને રોજગારીના ક્ષેત્રમાં મૂડીરોકાણ કરે તો લોકોને રોજગારી મળતા આવક વધે, આવક વધતા જીવન ધોરણ સુધરે, જીવન ધોરણ સુધતા દેશનો વિકાસ કરી શકો. એટલે ઇન શોર્ટ સાદી ભાષામાં મંદીના સમયમાં કયું ઉપયોગી છે? ખાધવાળું ઉપયોગી છે. અચ્છા, ખાધવાળા અંદાજપત્રમાં પ્રજા ઉપર વેરાનો બોજો કેવો હોય? ઓછો હોય. કેમ? કારણ કે સરકાર લોકો પાસે ઓછા વેરા ઉઘરાવતી હોય, એટલા માટે વેરાનો બોજો ઓછો હોય. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે નંબર 1 કે સરકાર ક્યારેક ખર્ચા વધારે કરે છે ને, ખર્ચા વધુ ને આવક ઓછી, તો ખર્ચો ક્યારેક વધારે પડતો કરી નાખે છે, કંટ્રોલ રહેતો નથી. કેવું પડે? કંટ્રોલ, સરકાર કંટ્રોલ, પણ સરકારથી કંટ્રોલ રહેતો નથી. ઓકે, જો આવ્યું કે સરકારનો ખર્ચ પર નિયંત્રણ. અને બાય ધ વે પહેલામાં તો એવું છે કે વધારે પડતો ખર્ચો કરે તો વાંધો નહીં, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે ખર્ચો કર્યો, હવે આવક તો એટલી છે નહીં, એટલે જે વધારે ખર્ચો કર્યો, માની લો 100 રૂપિયાનો ખર્ચો કર્યો, આવક તો 40 રૂપિયા જ છે,
તો 60 રૂપિયાનું ક્યાંથી લાવશો? તો એ કરવા માટે ભારત શું કરે છે? દેવું, લોન લેવું છે નહીં. તો દેવાનો બોજો વધી ગયો. એટલે પહેલો પ્રોબ્લેમ એ ખાધવાળા અંદાજપત્રના કારણે સરકાર માથે દેવું વધી જાય. બીજો પ્રોબ્લેમ એ મેં કીધું એમ કે કંટ્રોલ નથી રહેતો. અને ત્રીજો પ્રોબ્લેમ એ કે સરકાર કરવેરા નાણાંનો ખોટો ઉપયોગ કરે. બિનકાર્યક્ષમ એટલે કેવો ઉપયોગ? તો ખોટો, કે એવી જગ્યાએ વપરાશ કરે કે જેનું કોઈ આઉટપુટ મહત્વનું કંઈ સારામાં સારું મળવાનું હોય નહીં. ઓકે, હાલો હવે પુરાંતવાળા અંદાજપત્રમાં જોઈ લે. તો પુરાંતવાળું અંદાજપત્રમાં શું હોય કે અંદાજિત ખર્ચા કરતા આવક કેવી હોય? વધુ, મતલબ ખર્ચા ઓછા, આવક વધુ હોય તો પુરાંતવાળું અંદાજપત્ર કહેવાય. પુરાંતવાળા અંદાજપત્રની અંદર છે અહીં જોઈ લો કે ખર્ચ કેવો છે? ઓછો, અને આવક કેવી છે? વધુ. ઓકે, એટલે અંદાજિત ખર્ચ લેસ ધેન અંદાજિત આવક છે. બે પાંખડા આ બાજુ છે એટલે અંદાજિત આવક કહેવાય. અચ્છા, આવા અંદાજપત્ર ખાસ કરીને ક્યાં જોવા મળે છે? વિકસિત દેશોમાં જોવા મળે છે. કેવા દેશોમાં જોવા મળે છે? વિકસિત દેશોની અંદર જોવા મળે છે. ઓકે, કેમ વિકસિત દેશોમાં? કારણ કે વિકસિત દેશોમાં ઓલરેડી ખર્ચાઓ બધા થઈ ગયા હોય. ઓકે, અને લોકોની આવક એ બહુ ઊંચી હોય એટલે સરકાર ઊંચા દરે વેરા ઉઘરાવી શકે. તો ઊંચા દરે વેરા ઉઘરાવે એટલે આવક વધારે હોય, અને બધા ખર્ચા જે હોય એ સરકારે ઓલરેડી ભૂતકાળમાં કરી નાખ્યા હોય, માટે ખર્ચા ઓછા હોય. ઓકે, અહીં તો લખ્યું છે કે સરકારનો ખર્ચ ઓછો અને આવક કેવી હોય છે? વધારે. સરકારના ખર્ચા ઓછા અને આવકો હંમેશા આપણને. હાલો, પુરાંતવાળું અંદાજપત્ર છે એના શું ફાયદા છે? ઓકે, પુરાંતવાળા અંદાજપત્રમાં પહેલો ફાયદો એ છે કે સરકાર છે ફુગાવા સમયે પ્રજા પાસેથી વધારે વેરા લઈ શકે અને અધિક ધન પાછું ખેંચી શકે. એટલે મોટો ફાયદો એ છે કે પુરાંતવાળો અંદાજપત્રથી ફુગાવો કંટ્રોલ થાય. હાલો, પછી પુરાંતવાળા અંદાજપત્રને સરકાર ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડે નહીં. એટલે ફાયદો એ છે કે સરકાર લોકો પાસેથી અત્યારે વધારે ટેક્સ લે છે ને, એટલે આવક તો વધારે જ છે, અને આવક વધારે છે, ખર્ચા ઓછા છે, તો માથેથી વિદેશમાંથી ક્યાંય લોન લેવી પડશે નહીં. એ મોટો ફાયદો. દેવું ન કરવું પડે. ત્રીજો મોટો ફાયદો શું? કે જે દેશમાં પુરાંતવાળા અંદાજપત્ર કટ ટુ કટ દર વર્ષે બની રહ્યા છે એ દેશની પ્રજાએ ભવિષ્યમાં સરકારને વધારે વેરો ભરવો પડશે નહીં. કેમ? અત્યારે ભરી રહી છે એટલે. તો કેમ ભવિષ્યમાં નહીં ભરવો પડે? કારણ કે અત્યારે દેવું નથી, ભવિષ્યમાં થશે, અને જ્યારે થશે ત્યારે છે એ જોયું જશે, કારણ કે ત્યારે આપણી પાસે આવક તો હશે જ. ઓકે, ભારતમાં કેવું છે કે વર્તમાન સમયમાં બોજો નથી, જે ભવિષ્યમાં આવશે આપણા ડેબે. ઓકે, ગેરફાયદા પુરાંતવાળા અંદાજપત્રના. તો સૌથી પહેલું જો સરકાર સામાજિક કલ્યાણને વિકાસના કામ માટે પણ જરૂરી ખર્ચા ન કરે તો વિકાસને વિપરીત એટલે કેવી અસર થાય છે? ખરાબ અસર થાય છે. ઓકે, કે ભાઈ સરકાર છે એ પુરાંતવાળું અંદાજપત્ર બનાવે ને આવકો વધારે ને ખર્ચા ઓછા કરે તો વિકાસને ખરાબ અસર થાય છે. એ પ્રોબ્લેમ છે. બીજું કે ક્યાં ઓર નુકસાન કરે કે દેશમાં જ્યારે મંદી હાલતી હોય, હવે એમાં તમે ખાધવાળો અંદાજપત્ર બનાવવાને બદલે પુરાંતવાળું જો બનાવ્યું તો પરિણામ શું આવે કે દેશમાં મૂડીરોકાણ, રોજગારીનું ઉત્પાદન તેની ઉપર ખરાબ અસર પડે. આ તો એના જેવું થયું ને, કોઈક આમ પડવું એ ગયું અને મારે પાછળથી કોઈક ધક્કો મારે તો શું થાય? હરખાઈનો પડું ને. એટલે આપણું અર્થતંત્ર મંદી વાળું હોય અને એ ગયું આમ થતું હોય, માહિતી કોઈક ધક્કો મારે, એ પુરાંતવાળું અંદાજપત્ર છે. કોઈ દિવસ બનાવાય નહીં. મંદીમાં હંમેશા ખાધવાળું જ ઉપયોગી છે. તો આ વસ્તુ છે. ઓકે, એટલે એ અસર પડે ને પડે, એ ખરાબ અસર કહેવાય. અને જો દર વર્ષે પુરાંત એટલે આવક એટલે શું? પહેલા વર્ષે 100 રૂપિયા સરકારને આવક મળી, 40 રૂપિયા ખર્ચા, કેટલા રૂપિયા વધ્યા? આ પુરાંત એટલે વધેલી રકમ, કે આવકો વધારે ને ખર્ચા ઓછા, મળ્યા વધારે ને વાપર્યા ઓછા, તો તમારી પાસે પડ્યા ને ખિસ્સામાં પડ્યા રહ્યા ને, તો એ જે છે એ બાકી કેટલા રકમ છે, તો એ પુરાંત રકમ છે દર વર્ષે ભેગી થતી જાય, તો એનું શું કરવું એ પણ એક પ્રશ્ન છે. ઓકે, તો 3 મર્યાદા છે. વિકાસને ખરાબ અસર કરે, મંદીમાં તદ્દન બિનઉપયોગી છે, અને પુરાંત વધતી જાય તો સરકારે એનું શું કરવું એ પ્રોબ્લેમ છે. તો આ 3 અંદાજપત્રના ફાયદા જોઈ લીધા. હવે અંદાજપત્રના ખાતાઓ ફટાફટ જોઈ લે. જમા બાજુ અને ખર્ચ બાજુ. તો અંદાજપત્રની જમા બાજુ સરકારની આવકો, ખર્ચ બાજુ સરકારના ખર્ચા નોંધાય. આવકમાં પણ આ ખાસ મિત્રો આપણે સમજવાની કે આવક 2 પ્રકારની છે, મહેસૂલી આવક અને મૂડી આવક. મહેસૂલી આવકમાં કયા વેરા છે? પ્રત્યક્ષ વેરા, જીએસટી અને આઈજીએસટી માંથી મળેલી આવક, અને જીએસટીમાં સમાવેશ ન હોય એવી વસ્તુ ઉપર લાગતા પરંપરાગત પરોક્ષ વેરા. એટલે જેટલા પ્રકારના વેરા સરકાર લોકો પાસેથી ઉઘરાવે છે. પ્રત્યક્ષ વેરા એટલે આવક વેરા, અને એ સિવાય તમામ જીએસટી અને એવી પણ વસ્તુઓ કે જેને સરકારે જીએસટીમાં સામેલ નથી કરી, દારૂ, પેટ્રોલિયમ, એટીએફ, બરાબર. તો એ બધી વસ્તુ આવે છે. વિષ્ણુ આગળ લેક્ચરમાં આવશે, હું સમજાવી દઈશ ત્યારે. ઓકે, તો એ બધા પરોક્ષ વેરાની આવક છે સરકાર અહીંયા ધ્યાનમાં લે. તો લખ્યું છે કે પેટ્રોલિયમ પેદાશ ઉપરના વેરાની આવક. પછી એ સિવાય જાહેર ક્ષેત્રના નફા માટે મળતી આવક, એટલે કેન્દ્ર સરકારની માલિકીના જે ઉદ્યોગો છે એના ઉપર જે સરકાર વેરો લઈ, રેડ પાડે અને દંડ ઉઘરાવે, બરાબર ને. કોકના ઘરે આપણે હમણાં બધા સમાચાર આવ્યા હતા, કોકના ઘરે 300 કરોડ પકડાણ, તો આપણે વાત પણ કરી હતી.
હે ને, તો એ બધી સરકારની મહેસૂલી આવક કહેવાય. હા, પોલ આવશે દીકરા, 2 મિનિટ હો, થોડુંક ભણાયેલું. મહેસૂલી આવક ચાલુ વર્ષે પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થાય છે. તો મહેસૂલી આવક છે એ સરકારને, આ બધી જે આવક હતી ચાલુ વર્ષે મળે. ચાલુ વર્ષે એટલે મતલબ અમુક અમુક આવકો મહિને મહિને પણ મળે, અને અમુક અમુક આવકો છે દર મહિને મળે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી મૂડી આવકની આપણે ખાસ વાત કરી લઈએ. તો મૂડી આવકમાં પહેલી આવક છે કે રાજ્યોએ એટલે કેન્દ્ર સરકારે દેશના બજારમાંથી અને વિદેશમાંથી મેળવેલી લોન. આ દેશનું બજાર કયું? દેશનું બજાર એટલે લોકો પાસેથી સરકાર જ્યારે ઉછીના નાણાં મેળવે છે. ઓકે, તો લોકો પાસેથી સરકાર ઉછીના નાણાં મેળવે તો એ જે લોન છે એ દેશના બજારમાંથી લોન મેળવી છે એમ કહેવાય. ઓકે, ચાલો હાલો, મેં જો ડાઉટ પૂછ્યો છે જરાક રિપ્લાય આપજો એનો. હાલો, અમારા હાથમાં જ રાખવો પડશે. ઓકે, ડન. ચાલો, તો રાજ્ય દેશમાંથી અને વિદેશમાંથી મેળવેલ લોન. પછી મધ્યસ્થ બેંકમાં કરજ એટલે શું? ઉછીના લીધેલ નાણાં. હાલો, પછી ટ્રેઝરી બિલનું વેચાણ. ટ્રેઝરી બિલ સરકારે જે ઓલા કિસાન વિકાસ પત્ર, બરાબર ને, કિસાન વિકાસ પત્ર ને બધું જે છે એ સરકાર બહાર નર્મદા નિગમના બોન્ડ ને વિદ્યાલક્ષ્મી બોન્ડ ને જેટલું પણ બહાર પાડે છે એના વેચાણ. પછી છે વિમૂડીકરણમાંથી પ્રાપ્ત થતી આવક. વિમૂડીકરણમાંથી પ્રાપ્ત થતી આવક બોલે તો સરકાર પોતાની માલિકીનો કોઈ ઉદ્યોગ ખાનગી ક્ષેત્રને વેચે ને બદલામાં સરકારને જે પૈસા મળે એ વિમૂડીકરણ. સરકારે એર ઇન્ડિયા ટાટા વાળાને વેચી દીધું, 18,000 કરોડ જે મળ્યા એ સરકારની મૂડી આવક કહેવાય. ઓકે, તો આટલી સરકારની મૂડી આવકો છે જે મૂડી ખાતાની આવક બાજુ નોંધે છે. હાલો, ત્યાર પછી ખર્ચા જોઈ લઈએ. તો મહેસૂલી ખાતાના ખર્ચ બાજુ છે એ સરકાર અલગ અલગ સેવા પાછળ ખર્ચો કરે છે. એ કર્મચારીના પગાર, પછી ભથ્થા એટલે પગાર સિવાયની વધારેની રકમ. સરકાર છે રાજ્ય સરકારોને મદદ કરે, ગુજરાતની બધાને મદદ કરે, અહીં લખાય. દેશની સુરક્ષા પાછળ જે ખર્ચા કરે, બાટલા ઉપર ને ખાતર ઉપર ને બધી સબસિડી આપે, એ બધા મહેસૂલી ખર્ચ છે. ઓકે, હાલો, ત્યાર પછી મૂડી ખર્ચા આપણે જોઈ લઈએ. સરકાર લોન ભરે, લીધેલી લોન પાછી આપવી પડે ને. પછી રાજ્ય સરકાર અન્યને કરજ આપે. રાજ્ય સરકાર શું કરે? અન્યને કરજ, મતલબ રાજ્ય સરકાર અન્ય સરકારને ઉછીના નાણાં આપે. ઓકે, એટલે આપણી કેન્દ્ર સરકાર છે અન્ય દેશને, દાખલા કે ભારત સરકાર જો ચીનને, શ્રીલંકાને, ચીનને તો ન આપે લુખેશોને, પણ ભારત સરકાર છે શ્રીલંકાને, બાંગ્લાદેશને, મ્યાનમારને આ બધાને જો નાણાં આપે ઉછીના નાણાં, તો એ સામાજિક અને સંરક્ષણ ક્ષેત્રનો મૂડી ખર્ચ. સામાજિક અને સંરક્ષણ, નવી સ્કૂલ બનાવે, નવા પુલ બનાવે, નવા દવાખાના ઊભા કરે, નવા શસ્ત્રો ખરીદે, તો એ બધો ખર્ચો સંરક્ષણ ક્ષેત્રનો મૂડી ખાતાનો ખર્ચ કહેવાય. અમારા પૂર્વ બેટા એ તો મને ખ્યાલ નથી કે તમારા પેપર પહેલા આવશે કે નહીં, પણ હું આવતીકાલથી જ તમારા ઇકો એસપીના લેક્ચર યુટ્યુબ પર આઈએમપીના શરૂ થઈ જશે. ઓકે, અને અમે એવું સેટઅપ કરવાના છે કે જે ઓલું એક કોમન બોર્ડ આપે છે ટાઈમ ટેબલ 11મા ધોરણની વાર્ષિક પરીક્ષા માટેનું, એને ફોલો કરવાના છે. નહીંતર શું છે કે ભાઈ 11મું ધોરણ છે એટલે બધી સ્કૂલો પોતપોતે રીતે ટાઈમ ટેબલ ગોઠવતી હોય છે, પણ એક કોમન છે 3 કે 4 તારીખ વાળું એક કોમન ટાઈમ ટેબલ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. ઓકે, તો એ પ્રમાણે આપણે ચાલવાના છીએ. બધું થશે પણ પેપરના દિવસે બધું આવી જશે. ઓકે, વાંધો નહીં, ટેન્શન નહીં લેતા. પણ પછી શું છે, હું તમને આ બધું કહું છું અત્યારે, પણ પછી તમે જો યુટ્યુબમાં જોડાણા નહીં તો બધું નકામું ને દીકરાઓ. એટલે ફૂલ હાજરી ત્યાં તમારે જોશે. અહીંયા જેમ હાજર કરો છો એમ જ ત્યાં પણ, હે ને. ચાલો, તો જીએસટી ની વાત કરી લઈએ આપણે જરાક. આઈજીએસટી વિષનું આવી જશે, જરાક ધ્યાન આપજે આમાં. ઓકે, હાલો, તો કરવેરા બહુ મહત્વના છે, અને કરવેરાના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ વેરા, પરોક્ષ વેરા. પ્રત્યક્ષ વેરો એટલે આવકવેરો, અને પરોક્ષ વેરો એટલે જીએસટી, જે સરકાર વસ્તુ કે સેવાઓ પર લે છે. ત્રણેય સરકારો છે પરોક્ષ વેરા આપણી પાસેથી અલગ અલગ સ્વરૂપે ઉઘરાવી શકે, પણ ભારત સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ અલગ અલગ પ્રકારના વેરા નથી ઉઘરાવવાના થતા, એક જ પ્રકારનો વેરો આપણે નક્કી કરીએ. અને નક્કી સરકારે ક્યારે કર્યું? આ 3 વાર આવશે માહિતી. 1 જુલાઈ 2017 રોજ ભારત સરકારે નક્કી કર્યું કે આખા ભારત દેશમાં એક જ દરનો વેરો અમે લેશું, અને એનું નામ રાખવામાં આવ્યું વસ્તુ અને સેવાનો કર, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. નામ નવું નથી. આપણી સિવાય વિશ્વના અન્ય 14 દેશો આપણી પહેલા લોન્ચ કરી ચૂક્યા છે, લાગુ કરી ચૂક્યા છે. એટલે આપણે 15માં 16માં દેશ હતા આ લાગુ કરવા વાળા. એટલે આપણે કઈ નવો મોર નથી માર્યો આપણે. ઓકે, સેમ ટુ સેમ નોટબંધી પણ આપણે પહેલી વહેલી કરનાર દેશ નથી. આપણી પહેલા ઘણા બધા દેશો ઓલરેડી કરી ચૂક્યા છે. એટલે इसमें कुछ મૂંઝાને કા નહીં. સરકારે બધું જૂનું કર્યું છે, નવું નહીં. કોને કહેવાય? જીએસટી. ઓલરેડી કહી દીધું વસ્તુ પર નાખવામાં આવતો કર એટલે જીએસટી. શોર્ટમાં કહેવાય વસે કહો તમારી ભાષામાં. તો કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ અલગ પરોક્ષ વેરા હતા, અને ભારત સરકારે શું કરી નાખ્યા? રદ. અને રદ કરીને જે નવો વેરો સરકારે લાગુ પાડ્યો એને આપણે જીએસટી કહીએ છીએ. અને એક પ્રકારનો પરોક્ષ વેરો છે
ભેગા કર્યા છે બંને સરકારના વેરા. હવે એક વિશેષતા એ છે કે આજે નવા વેરા લાવ્યા એટલે સીધી વાત છે, કોઈને ખબર ન હોય, અંદાજ ન હોય કઈ રીતે એનો રિસ્પોન્સ મળશે લોકો તરફથી, વેપારીઓ તરફથી. એટલે સરકારે એનું મેનેજમેન્ટ કરવા માટે એક સમિતિ બનાવી છે જેનું નામ છે જીએસટી કાઉન્સિલ, અને જેમાં દેશના નાણામંત્રી છે એ કાઉન્સિલના અધ્યક્ષ હોય, અને સમિતિમાં છે રાજ્યના નાણામંત્રી એના હોય. ઓકે, તો એના હેડ સમિતિના દેશના નાણામંત્રી, અને સમિતિના સભ્યો કોણ, તો કે રાજ્યો, ભારત દેશના જેટલા પણ રાજ્યો છે એ બધાના નાણામંત્રી રહેશે. ડન. ઓકે, એ આગળ આપણે વળી પાછી આમાં અહીંથી બીજી વાર જોશું. હવે કયા કયા વેરા છે હું એક એક સમજાવતો નથી અત્યારે, પણ આટલા બધા વેરા છે. આ બધા વેરા કોના છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના. આ બધા કેન્દ્ર સરકારના વેરા યલો કલરના, અને આ બધા રાજ્ય સરકારના વેરા યલો કલરના. આ બધાને દૂર કરીને ભારત સરકારે છે જીએસટી નો અમલ કર્યો. આ બધામાંથી એકમાત્ર છે એ સેન્ટ્રલ, ક્યાં ગઈ એ, સારી બેઝિક કસ્ટમ ડ્યુટી, એ ભારત સરકારે દૂર નથી કરી. એ ભારત સરકારે એમનામ રાખી છે, લખ્યું છે કે બાકાત રાખવામાં આવી છે લિસ્ટમાંથી. એને દૂર નથી કરી. વિદેશમાંથી આજની તારીખે પણ તમે કોઈ મોજ શોખ મનોરંજન વાળી વસ્તુ ખરીદો તો તમને જીએસટી તો લાગશે, એ પણ લાગશે. ઓકે, તો આ જે છે બેઝિક કસ્ટમ ડ્યુટી, આ બેન પલોઠી વાળીને બે ગયા, હું રદ નહીં થાવ, આ બધાને રદ કરો કરી નાખો. એટલે આ બધા માની ગયા. ખાસ જીએસટી આવે તો પછી આપણે ક્યાં કઈ જરૂરત છે, બધા માની ગયા. પણ આ બેઝિક કસ્ટમ ડ્યુટી બેન કે ના, બરાબર હું નહીં જાઉં, આમ કરીને ખંભા ઊંચા કરીને બેન બે ગયા. ભારત સરકાર કે વાંધો નહીં ભાઈ, અમારે તો જીએસટી લાગુ પડે છે, આટલા બધા રદ થઈ ગયા ને તમે એક આવશે, તમને વાંધો નથી. ઓકે, મને ઊભું થતા ન આવડે હાલે મહેશ, તો એવું હે, આ તો મને મહેશે ટાઈપ કર્યું ને ત્યારે મને એવું છે મને ઊભું થતા ન આવડે, આમ કરીને બોલ્યો. ઓકે, આવો બરાબર, મેં ઝૂકેગા નહીં, આમાં તો ઝૂકેગી નહીં આવે ને બેટા. હાલા એવું કહેતી હશે મે બી, મને ઊભું થતા ન આવડે, હું ઊભું નહીં થાવ, થાય કરી લો, જાઓ જ્યાં કિલ્લા ખોડવા હોય ના તમે કરી દેજો, હું નહીં ઊભી થાવ. મારા મમ્મીને કહી દે, મારા મમ્મીને કે ખબર નાના છોકરા, મારા મમ્મીને કહી આવું, જોઉં માં જોજો, એટલે સામે વાળા ફફડી જાય બિચારા કે હમણે આવશે તો તે વાવાઝોડું સારું, અને એમ બોલા બિચારા કે હશે હવે નહીં કરી બસ. અને છોકરીને મોજ પડી ગઈ, જોયું ધાક, જોઈ ધાક આપણી. હા ત્યારે અલગ હું લેવા ભારત સરકારે જીએસટી લાવી, તો કેન્દ્ર સરકારની દલીલ હતી કે બધા રાજ્યો અલગ અલગ દરે વેરા ઉઘરાવતા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર એક જ વસ્તુ પર બે વેરા નાખતી હતી, અને પ્રોબ્લેમ શું હતો તો લોકો પર બોજો વધી જતો હતો વેરા ભરવાનો. આ મેઇન 3 રીઝન હતા, પણ 3 માર્ક્સ માટે લખી શકાય એ આ બધા છે. ઓકે, તો સૌથી પહેલું ભાઈ ભારત સરકારની ગણતરી શું હતી કે ભાઈ અમારે અલગ અલગ વેરા નથી રાખવો, એક જ વેરો નાખવો છે. બીજું કે અલગ અલગ રાજ્યો અલગ અલગ દરે વેરા લેતા હતા, એ તફાવતને નાબૂદ કરવો છે. ત્રીજું કે વહીવટ, આ જે વેરાનો વહીવટ છે એ સરળ રીતે થાય, જલ્દીથી મળી જાય આપણને, અને એ વેરો મેળવવા માટે સરકારે વધારે વિશેષ ખર્ચો કરવો પડે નહીં, તો કરકસર. પછી વહીવટમાં ડિજિટલાઇઝેશન એટલે આધુનિક રીતે લોકો વેરો ભરી શકે, ઓનલાઈન ડન. દર મહિને જીએસટી ભરવાનો છે વેપારીઓને, તો પેલા ઓફલાઈન કરવા જાય તો કેવડી લાઈનો મહિને થાય વેપારીઓની, અને એટલા માટે ડિજિટલાઇઝેશન સરકારે કર્યું કે ભાઈ જીએસટી આવે એટલે બધું ઓનલાઈન થાય, અને વેપારીઓ ડિજિટલ વર્લ્ડથી પરિચિત થાય. અને હાલો, કરચોરી અટકાવવા માટે બહુ બધા લોકો જૂના વેરા હતા એમાં ઓનલાઈન ફોનલાઈન હતું નહીં, બધું ઓફલાઈન વેરા ભરી દેતા હતા, હાલી જતું હતું. પણ કરચોરી અટકાવી હતી એટલા માટે બધું સરકારે ઓનલાઈન કરી નાખ્યું. અને બીજું કે વેરાને વધારે ઉત્પાદક એટલે ઉપયોગી બનાવાતા, સરકારને એક્ઝેક્ટલી જાણવું હતું ભાઈ વેરા કેટલા મળી શકે આપણને એમ છે, એ બધું કરવા માટે સરકારે જીએસટી લાવીને. છઠ્ઠું કયું હતું કે પરોક્ષ વેરાનો જે બોજો સરકાર માથે પડતો હતો, સરકાર માથે નહીં, પ્રજા માથે. કઈ રીતે થતું હતું જીએસટી પહેલા? તો પહેલા આવું હતું કે 100 રૂપિયા છે, હવે એમાં એમ કે 18% ટેક્સ લાગુ પડશે, તો કેન્દ્ર સરકારે 18% લે પ્લસ રાજ્ય સરકારે 18% લે, એટલે કેટલા રૂપિયા થયા? 136 રૂપિયા આ કેન્દ્ર અને રાજ્યના. પણ હવે પછી જીએસટી આવી ગયું, સરકારે કીધું 100 રૂપિયાની વસ્તુ અને એમાં 18% જીએસટી લાગશે, તો પછી ટોટલ 18 રૂપિયા પ્લસ થાય. ટોટલ કેટલા રૂપિયા પ્લસ થાય? એમાંથી 9 રૂપિયા કેન્દ્ર સરકાર લે અને 9 રૂપિયા રાજ્ય સરકાર લે. આપણે ટોટલ કેટલા ભરવાના? 118. તો આ બોજો થતો હતો. પેલા 136 રૂપિયા ભરવા પડતા હતા, હવે 118 ભરવા પડે. ફાયદો નુકસાન ફાયદો, સમજણ પડી? એટલે આ એક વસ્તુ હતી. ક્લિયર? હાલો જીએસટી ના પ્રકાર આપણે ખાસમ ખાસ જોઈ લઈએ. વસ્તુ સેવાઓ કરના પ્રકાર આપણે ખાસમ ખાસ સમજી લઈએ. હવે ભારતમાં વસ્તુ સેવાના કરના 2 પ્રકાર છે, 2 ટાઈપ્સ છે. ઓકે, જીએસટી ના 2 પ્રકારો ખાસ આપણે મિત્રો ધ્યાનમાં લેવાના. કયા? જો આ પહેલો પ્રકાર છે,
આ પ્રકાર નંબર 1, હું એકડો બગડો કરી દઉં છું એટલે લોચો ન પડે. આના પ્રકાર નંબર 2, બરાબર. સીજીએસટી એટલે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એસજી એટલે રાજ્ય સરકાર, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. યુટીજીએસટી યુનિયન ટેરિટરી, આ કેન્દ્ર શાસિત પ્રદેશનો છે. હું લખી નાખું છું કારણ કે આ યાદ નહીં રહે. અને અહીંયા સમજાવી દઉં છું, હેઠે આ જ લખાણ આવવાનું છે એટલા માટે. માની લો કે આ પહેલો પ્રકાર શેના માટે છે કે તમે જ્યાં જે રાજ્યમાં રહ્યો છો ત્યાં ઉત્પાદન કરીને એ રાજ્યની અંદર ને અંદર જ વેચાણ કરો. આ રાજ્યના આંતરિક ભાગમાં જ સુરતમાં બનાવીને અમરેલીમાં વેચ્યું. ચોપડીમાં ઉદાહરણ એ છે કે સુરતમાં બનાવ્યું ને મહારાષ્ટ્રમાં. સુરેન્દ્રનગરના સમોસા સુરતમાં વેચ્યા. તો તમને કયા કયા બે વેરા લાગુ પડે? સીજીએસટી અને એસજીએસટી. ઓકે. પણ તમે દીવમાં, દીવ દમણ છે ને દીવ, એ દીવમાં તમે ગયા, દીવમાં ગઈને તમે છે એ પાણી બનાવ્યું, ફિલ્ટર વોટરનો પ્લાન્ટ નાખ્યો એમાં, તો તમને કયો વેરો લાગુ? અને પછી તમે દીવમાં વેચ્યું તો તમને કયો વેરો લાગુ પડે? યુટીજીએસટી અને સીજીએસટી. સીજીએસટી તો લાગુ પડે જ. ઓકે. એટલે તમે સુરતમાં બનાવો તો સીજીએસટી ને એસજીએસટી લાગુ પડે. અને તમે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તુ બનાવીને વેચો તો સીજીએસટી અને યુટીજીએસટી લાગુ પડે. અચ્છા, આઈજીએસટી નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત વસ્તુ અને સેવાનો કર. આ શું બાય ધ વે કે તમે એક રાજ્યમાં વસ્તુ સેવાનું ઉત્પાદન કર્યું અને બીજા રાજ્યમાં વેચવા ગયા, બરાબર, કે ભાઈ સુરતમાં વસ્તુ બનાવીને બેંગ્લોરમાં વેચવા ગયા, તો કયો વેરો તમને લાગુ પડે? એકમાત્ર આઈજીએસટી. ઓકે. પુષ્પા વાળું ઉદાહરણ આપ્યું તો તમને કદાચ ખ્યાલ હોય તો કે પુષ્પા જો કાયદેસર રીતે પુષ્પા જ હોત, પુષ્પા ફ્લાવર જ હોત, પુષ્પા ફાયર ન હોત તો પુષ્પા સરકારને વેરો ભરે. ખટારા કુવામાં ન નાખે અને લાકડા નદીમાં ન નાખે, બરાબર ને. પોલીસ વાળા નાકે ઉભા હોય એને હપ્તા ન દેત, આવું બધું ન કરે. સમજણ પડી? એટલે આ રીતે તો ઓલરેડી મેં કહી દીધું છે એમ, હે ને. તો આમ પુષ્પા, ઓકે, તો પુષ્પા છે ઝૂકતા નહોતા, પુષ્પા પલળી જતા હતા કારણ કે કુવામાં નાખી દેતા હતા. એટલે પુષ્પા શું કહેતા હતા? ઝૂકેગા નહીં, મેં પલળેગા. તો પુષ્પા પલળ जाता था. पुष्पा पोते नहीं पलड़ता था, पुष्पा लाकड़ा को पलड़ देता था, पूरे खटेरे को पलड़ देता था, क्योंकि उसको जीएसटी सीएसटी भरने का नहीं था, है ने. चलो तो ओके, આગળ વધીએ. ત્યાર પછી આપણે કેન્દ્ર સરકારનો જીએસટી, રાજ્ય સરકારનો જીએસટી, સીજીએસટી, યુટીજીએસટી અને સીજીએસટી. ઓકે. તો એ આપણે ઓલરેડી આ જોઈ લીધું છે. તો આ ગણતરી કરી છે એની બી. માની લો કે 18% કોઈ વસ્તુ પર જીએસટી હોય તો 50% કેન્દ્ર સરકાર અને 50%. ઓકે. એ પણ કહેતો હશે કે મને વેરો ભરતા ન આવડે. ના, તો ઢીબી નાખે. આટલા બધા લાકડા કાપીને ખટારામાં ભરતા આવડે ને વેરો ભરતા ન આવડે? ટીપી નાખે ને પોલીસ વાળા કે ભોપેશ અમને હું ફ્લાવર સમજા. પોલીસ વાળા સામે ડાયલોગ મારે કે અમને હું ફ્લાવર સમજા છે, ફાયર તો અમને થતા આવડે છે. આવા ડાયલોગ અમારી સામે નહીં મારવાના. તો એ સીધી જ છે, જોઈ લો ને તમે કે પુષ્પાએ છે એ ડાયલોગ આવા કોઈને મેરે છે? પેલા ગુંડાઓ સામે, પોલીસ સામે. જી સાહેબજી, સીધી વાત છે. તો ખટારો કેમ કુવામાં નાખવો પડે? પોલીસની બીકથી. સ્વાભાવિક છે ને, પોલીસથી તો બીવું પડે ભાઈ, નહીં તો પોલીસ છે. ચાલો આગળ વધીએ આપણે. તો આ જો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવી ગયું. હા, ડન. ઓકે. તો મેં કહી દીધું કે આંતરરાજ્ય ઇટ મીન્સ કે એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં, જો એવું લખ્યું છે કે સુરતનું ઉત્પાદક બેંગ્લોરમાં એટલે કે બીજા રાજ્યમાં વસ્તુ વેચવા જાય તો એના પર લાગતા વેરાને આઈજીએસટી કહી શકો. ડન. તો આ વસ્તુ છે. ભારતમાં બે વસ્તુ છે. જીએસટી નું અમલીકરણ આપણે જોઈ લે. કાઉન્સિલની રચના કરી છે. કાઉન્સિલની રચના સરકારે કરી હતી કે એક જ વેરો લાગુ થવો તે નક્કી કરવા માટે એક સંસ્થા હોવી જરૂરી છે. માટે ભારતમાં વસ્તુ સેવાઓ કરના નિયમન દર નક્કી કરવા માટે ભારત સરકારે જીએસટી કાઉન્સિલની રચના કરી છે. અને આ કાઉન્સિલનું કામ શું છે? કાઉન્સિલ છે નક્કી કરે કે જીએસટી નો કરવેરાનો દર કઈ વસ્તુ પર લાગુ પડશે, કેટલો લાગુ પડશે, એની ભલામણ દર 3 મહિને કરે, એની પ્રમાણેનો અમલ થાય. કાઉન્સિલના હેડ કોણ? તો કે ભારત દેશના નાણામંત્રી. અને એને સમિતિના સભ્યો કોણ? તો કે ભારત દેશના તમામ રાજ્યોના નાણામંત્રી. સામે તે એ લોકોની મીટિંગ ક્યારે મળે છે? દર 3 મહિને એ લોકોની મીટિંગ મળે અને એમાં એ લોકો નક્કી કરે, ડિસ્કસ કરે શું ફેરફાર કરવો, વધારો કરવો, ઘટાડો કરવો, બરાબર, આવું કરવું એમ. ઓકે. હવે જીએસટી માં ભારત સરકારે એવું નક્કી કર્યું છે કેટલા પ્રકારના જીએસટી ના દર લેવાય છે. યાદ રાખજો કેટલા પ્રકારના? 5 પ્રકારના. કયા કયા 5 લખું છું? 0%, 5%, 12%, 18% અને 28%. એમ કે 0% થોડો કહેવાય પણ એ કહેવાય. તો 5%, 5 દર છે. જીએસટી ના કેટલા દર છે? 5. 0%, 5%, 12%, 18%, 28%. 0% કોનો પર લાગુ પડે છે? ખેત પેદાશ, શાકભાજી, છૂટકના, શિક્ષણ અને આરોગ્ય. એના પાછળ ઉપર લાગુ પડે છે 0%. બાકીની તમામ વસ્તુઓ
એ દવા ને કપડાં ને ઘડિયાળ ને માર્કર ને પેન ને રિમોટ ને આ ડિસ્પ્લે ને કેમેરો ને કમ્પ્યુટર ને મોજા ને આ બધા ઉપર 5% થી લઈને 28% લાગુ પડે. તમને એમ થાય સાહેબ 28% શેના ઉપર? તો 28% મોટા ભાગે મોજશોખ ને આઈફોન ને કાર ની બધા ઉપર છે 28% વેરા લાગુ પડે. ઓકે, હોટલમાં ખાણીપીણીમાં જાવ ત્યાં. હાલો, રાજ્યને વળતરની શું વાત છે? ઘણા બધા રાજ્યોને જીએસટી ના કારણે જો આર્થિક નુકસાન મતલબ વેરાની આવક ઘટી જવાની હોય જીએસટી ના આવવાના કારણે, તો સરકારે 5 વર્ષ સુધી કેટલા વર્ષ સુધી પૈસા આપવાનું કીધું? 5 વર્ષ સુધી અમે તમને મદદ કરશું, ટેન્શન નોટ. ઓકે, અમુક વસ્તુ એવી છે કે સરકારે જેનો સમાવેશ જીએસટી નથી કર્યો એના ઉપર જૂના જ પરોક્ષ વેરા હજી પણ લાગે છે. કઈ વસ્તુ ઉપર જૂના વેરા લાગે છે? ઓકે, તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. યસ, પેલું અહીંયા લખ્યું છે માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લીકર, મતલબ સાદી ભાષામાં दारू. ओके, पीने का, दारू पीने का, तो दारू नहीं पीने का, क्यों नहीं पीने का? क्योंकि उसमें माना टल्ली हो जाता है, बराबर ने, लथड़ जाता है ना, लथड़ जाता है. તો એ નો પીવાય કારણ કે દારૂબંધી છે. બાય ધ વે કદાચ ઇન કેસ ગુજરાતમાં દારૂબંધી ન હોત અને દારૂ વેચાતો હોત તો પછી છે એના ઉપર જીએસટી ન લાગે, તેના ઉપર જૂના જે વેરા છે કસ્ટમ ડ્યુટી ને જકાત ને એ બધું છે એ બધું લાગે. અત્યારે બાય ધ વે ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશો વેચાય છે એટલે એના ઉપર લાગે છે જૂના વેરા, બરાબર. પેટ્રોલ પર જીએસટી લાગે ને પેટ્રોલિયમ સસ્તું થઈ જાય. તો બરાબર, જો આ ભારત સરકારે છે બધી બેઠકો બોલાવીને કીધું કે આપણે આમ કરવાનું તેમ કરવાનું ફલાણું ઢીકડો વગેરે વગેરે. તો ભારતમાં બંધારણીય સુધારા થઈ ગયા. ત્યાર પછી કઈ તારીખે છે? તો કે 1 જુલાઈ 2017 થી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા 17 જેટલા વેરા છે દૂર કરી દીધા ને એની જગ્યાએ વસ્તુ સેવાનો કરવેરો છે ઉઘરાવવાનું સરકારે નક્કી કરી દીધું છે. ઓકે, તો 17 પ્રકારના વેરા 2017 ના રોજ સરકારે દૂર કર્યા. 1 જુલાઈના રોજ જીએસટી નો અમલ કર્યો. ઓકે, આ છે ટેક્સ ક્રેડિટની યોજના. તો ટેક્સ ક્રેડિટની યોજના વાય ધીસ કોલાવેરીડી, તો કે વેપારીને અગાઉ એવું હતું કે અગાઉ ભરેલા પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરા શાખ નહોતી મળતી. સાદી ભાષામાં આ પણ તમને મોઢે સમજાવી દઉં, સાવ સહેલું છે. માની લો કોઈ વેપારીએ વસ્તુની ખરીદી કરી કાચા માલની અને ત્યારે છે એને 10,000 જીએસટી ભર્યો. કેટલો ભર્યો? 10,000 જીએસટી. હવે એને માલ બનાવ્યો, પ્રોસેસ કર્યો, તૈયાર માલ બનાવ્યો ને વેચવા ગયો ત્યારે વેચાણ વખતે સરકારે એવું કીધું કે આ ભાઈએ 35,000 જીએસટી ભરવાનો થશે. લાવાલો 35,000 ભરો. વેપારી શું કે છે? સ્ટોપ ઇટ. મેં પહેલા કેટલો વેરો ભર્યો છે? 10,000. જો આવી ગયું, બોલો કે ભાઈ વોટ ઇઝ ધીસ ફાફડાની ડીશ. ઓકે, કે મેં ઓલરેડી પહેલા 10,000 ભર્યો છે, હું હવે શું લેવા ભરું? એટલે વેચાણ વખતે મતલબ બીજી વખતે કેટલો વેરો ઓછો ભરવાનો થાય? 10,000 વેરો બાદ મળે. અને હવે કેટલો વેપારીએ વેરો ભરવાનો થાય? 25,000. મતલબ એમ થયો કે વેપારીએ છે અગાઉ ભરેલો જીએસટી બાદ મળે. શું મળે? બાદ. એને મજરે મળ્યો કહેવાય, કે હક છે તમને બાદ મેળવવાનો. ઓકે, એને મજરે મળ્યો એમ કહેવાય. તો પહેલા જો લખ્યું છે કે પહેલા 35,000 ભરી દીધા છે અને હવે બીજી વાર જયારે ભરવાના થયા ત્યારે 40,000 ભરવાના થયા. તો અગાઉ 35,000 ભરી દીધા તો 40 માં 35 બાદ જાય તો હવે કેટલા ભરવા પડે? આ યોજનાને કહેવાય ટેક્સ ક્રેડિટ યોજના. પહેલા એવું નહોતું મળતું, જીએસટી આવવાના કારણે વેપારીને મળવા માંડ્યું. તો ધીસ ઇઝ ધીસ ફાફડા ડીશ. ઓકે, હવે આ હું છે ને સમજાવતો નથી કારણ કે આની અંદર બસ માત્ર એન્ટ્રીઓ છે. વધીને 3 કે 5 માર્ક્સમાં પૂછે ખાલી એવું ફોર્મેટ છે એ તમારે કરવાનું થશે. ઓકે, કદાચ આમાં કોઈ ન સમજાય તો મને પાછળથી ઓલરેડી મેં પેઇડ બેચમાં સમજાવી છે લેક્ચરમાં ડિટેલમાં એક એક એન્ટ્રી શું કહેવા માંગે છે, પણ અત્યારનો કોઈ મતલબ નથી. અત્યારે માત્ર એન્ટ્રી છે. ઓકે, એટલે આ બધા ખાતાઓ છે. આ કેન્દ્ર સરકારનું છે. બસ એટલું સમજાવી દઉં કે કેન્દ્ર સરકાર અંદાજપત્ર બનાવે તો મહેસૂલી ખાતાની ખર્ચ બાજુ ખર્ચના બે વર્ગીકરણ કરે, આયોજિત ખર્ચા અને બિન આયોજિત ખર્ચા. આયોજિત ખર્ચા કોને કહેવાય? જેના માટે સરકારે અગાઉથી આયોજન કરેલું હોય અને આયોજનમાં હેતુ પ્રમાણે એ લોકો ખર્ચા કરે તો આયોજિત ખર્ચા છે. બિન આયોજિત ખર્ચા એવા કે જે સરકારે ફરજિયાત દર વર્ષે કરવાના જ હોય છે, એના માટે સરકાર આયોજન કરતી નથી. એના માટે આયોજન કરવું પણ જરૂરી નથી કારણ કે દર વર્ષે ફિક્સ જ હોય, કરવાના હોય છે. અને રાજ્ય સરકાર કઈ રીતે ખર્ચનું વર્ગીકરણ કરે? મહેસૂલી ખાતાની ખર્ચ બાજુ તો રાજ્ય સરકાર વર્ગીકરણ કરે છે વિકાસલક્ષી ખર્ચા અને બિન વિકાસલક્ષી ખર્ચા. બિન વિકાસલક્ષી ખર્ચા કયા કહેવાય? કે એવા વિકાસલક્ષી પહેલા સમજી લો. વિકાસલક્ષી ખર્ચા એટલે એવા ખર્ચા કે જે કરવાથી દેશના કે રાજ્યના વિકાસને સીધો પ્રત્યક્ષ લાભ મળે. રસ્તા બનાવે તો રસ્તા બનાવે વાહન વ્યવહારની સુવિધા વિકસી ગઈ, વાહનો ઝડપથી આવી શકશે, આયાત નિકાસ વસ્તુની હેરફેર ઝડપી બની જશે, તો એ સીધો લાભ થયો દેશના વિકાસને. તો એ વિકાસલક્ષી ખર્ચા કહેવાય. અમુક ખર્ચા છે બિન વિકાસલક્ષી છે, મતલબ સરકારી ખર્ચા કરે છે, કરવા પડે છે, પણ એનાથી લાંબા ગાળે દેશને પરોક્ષ લાભ મળે એને બધા બિન વિકાસ. દાખલા કે કર્મચારી નિવૃત્ત થઈ ગયો પછીનું જે પેન્શન અને નિવૃત્તિ પછીના અન્ય લાભ એ માટે સરકાર જેટલા રૂપિયા વાપરે એ બિન વિકાસલક્ષી ખર્ચા કહેવાય. ઓકે, તો આ બધું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું.
ઓકે, તો આ બધાને જગ્યાએ આ જેટલા વેરા છે આ બધાની જગ્યાએ, ઓકે માફ કરજો, હા, તો આ બધા વેરા અત્યારે કેન્સલ થઈ ગયા છે. એની જગ્યાએ માત્ર કયો વેરો આવી ગયો છે? જીએસટી. ઓકે, તો આ બધા છે ખાલી ફોર્મેટ ફિક્સ. આ પૂછાવાની શક્યતાઓ બહુ ઓછી છે પરીક્ષામાં, પણ જો પૂછાશે તો 5 માર્ક્સમાં પૂછાય. રાજ્ય સરકારનું અંદાજપત્ર, કેન્દ્ર સરકારનું અંદાજપત્ર, એવી રીતે. ઓકે સર, સેક્શન ડી માં પૂછાય અંદાજપત્રમાં દર્શાવાતી ખાધને અર્થ જણાવો. તો આમાં ખાધ જ છે તો ખાલી અર્થ જ લખવાનો. સેક્શન બી માં કે ડી માં? તે ડી લખ્યું છે દીકરા. તો અંદાજપત્રમાં દર્શાવાતી ખાધનો અર્થ જણાવો. તો 4 ખાધ છે. હા, તો 4 4 લખવાના બેટા. 4 થયા ને, ડી માં છે, 3 માર્ક્સનો સવાલ છે. તો 4 વ્યાખ્યા તો લખવી પડે ને તમારે. ઓકે, અને બાય ધ વે ખાધની વ્યાખ્યા નથી, ખાધવાળા અંદાજપત્રની વ્યાખ્યા છે. એટલે આપણે આ 4 જે છેલ્લે ચોપડીનો જે છેલ્લો ટોપિક આપો તનિષા, એ જ આપણે સમજાવવાના છે, હે ને. ડિટેલ્સમાં લેવા આપવાની, 3 માર્ક્સમાં 3 વ્યાખ્યા લખો તો પણ ડન છે. ઓકે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૂછે તો કેટલી છે? ટોટલ 5 છે. 5 સંસ્થાઓ છે, અને 5 સંસ્થાઓ પોતપોતાના વિસ્તાર માટે અંદાજપત્ર બનાવે છે. અને આ છે એસએમસી નું અંદાજપત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન નું અંદાજપત્ર. ઓકે, પંચાયત વાળું ખાસ એક સમજી લે ફટાફટ. પંચાયત કેટલા વ્યક્તિની સભા છે? 5 વ્યક્તિની સભા છે. અને એ પ્રમાણે છે બંધારણમાં એવી છૂટ છે કે દરેક ગામડાએ ગ્રામ પંચાયત પોતાનો વિકાસ પોતાની રીતે યોજના બનાવી શકે. પૈસા કઈ રીતે ભણે? તો કે રાજ્યના નાણાં પંચની ભલામણ મુજબ એને નાણાં ફાળવવામાં આવે છે. ઓકે, અને વર્તમાન સમયમાં શું થાય છે? કેન્દ્ર સરકાર પોતે જ પંચાયતના ખાતામાં સીધા એના નાણાં જમા કરાવી દે છે. એટલે હવે ગ્રામ પંચાયતોએ આધાર રાખવો નથી પડતો રાજ્ય સરકાર ઉપર, કારણ કે કેન્દ્ર સરકાર સીધા નાણાં જમા કરાવી દે છે. એ એક મોટો આપણો ફાયદો છે. આવકના સોર્સિસ કયા છે? મતલબ ક્યાંથી પંચાયતને આવક મળે છે? તો 3 સોર્સિસ છે. કે પેલું બંધારણમાં માન્યતા હોય અને રાજ્ય સરકારે પરમિશન આપી હોય એવા વેરા એ ગામડાના લોકો પાસેથી ઉઘરાવી શકે, એ આવક. બીજું, કેન્દ્ર સરકાર સીધા પૈસા જમા કરે, એ. ઓકે, અને રાજ્યની અલગ અલગ યોજનાઓ છે એનો અમલ ગામડાએ કરવાનો હોય, એ અમલ કરવા માટે જેટલા રૂપિયા મળે એ. ઓકે, તો યોજના માટે મળે એ કેન્દ્ર સરકાર સીધા ખાતામાં જમા કરી, અને ગ્રામ પંચાયત ગામડાના લોકો પાસેથી જે વેરા ઉઘરાવે એ. આ 3 આવક પંચાયતને મળે. ખર્ચા કયા કયા કરે? તો કે ગામડાની સફાઈ, ગામડામાં દવાખાનું ખોલે, અને રસ્તાઓ બાંધે, અને આ બધી સુવિધા કામ છે એ ગ્રામ પંચાયતના કામ છે. ઓકે, તો 3 કામ અને 3 ખર્ચા 2 માર્ક્સમાં મોસ્ટ ઓફ પૂછાય છે. 2 અથવા 3 માર્ક્સમાં ખાસ ધ્યાનમાં લેજો. ખાધના પ્રકારો 4 છે, 1 2 3 4. ઓકે, તો એ ફટાફટ આપણે જોઈ લઈએ. પહેલી ખાધ છે મહેસૂલી ખાધ. આ મોસ્ટ કોમન છે, મોસ્ટ ઓફ આવતી જ હોય છે. અને આ ક્યાં જોવા મળે છે? અંદાજપત્રના માત્ર ને માત્ર મહેસૂલી ખાતામાં જોવા મળે છે. તો જ્યારે પણ અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા શું વધી જાય? મહેસૂલી ખર્ચ છે એ વધી જાય. મતલબ મહેસૂલી આવક ઓછી, મહેસૂલી ખર્ચ વધુ. અહીંયા વધુ ઓછું લખી નાખો, તમને ખ્યાલ આવે. ઓકે, તો મહેસૂલી આવક ઓછી હોય, મહેસૂલી ખર્ચા વધારે હોય, ત્યારે ખાધ ઉદ્ભવે. અને આ ખાધ આવી મતલબ એમ કે સરકારના ખર્ચા છે એ વધારે ને આવકો કેવી છે? ઓછી. અને ખાધ આવી મતલબ એમ કે દેશના જે સરકારનું તંત્ર છે એની કામ કરવાની ક્ષમતા, કેપેસિટી, દ્રષ્ટિ કેવી છે? નીચી. ઓકે, અને બીજું પણ લખ્યું છે કે મૂડી ખાતાની આવકમાંથી આ ખાધ ભરપાઈ કરવાના પ્રયત્નો થાય છે. મતલબ આ મહેસૂલી ખાતાની ખાધ આવી, એ ખાડો પડ્યો, એ ક્યાંથી પૂરો કરવાનો? મૂડી ખાતામાંથી. ઓકે, હવે બાય ધ વે મૂડી ખાતામાં ખાધ આવી તો આ બીજી છે અંદાજપત્ર ખાધ. અંદાજપત્રની ખાધ કે અંદાજપત્રમાં આપણને ખબર છે કે 2 ખાતા આપણે બનાવીએ, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. આખું બધું બનાવી નાખ્યું, આખું અંદાજપત્ર બનાવી નાખ્યું. અંદાજપત્ર બનાવ્યા પછી તમે ખર્ચ બાજુનો સરવાળો કરો બધું, આવક બાજુનો સરવાળો કરો બધું. એ બધું કર્યા પછી ટોટલ તેમ ગ્રાન્ડ ટોટલ, છેલ્લો ટોટલ મારો. અને એમાં છે એ ખાસ અહીંયા કીધું છે કે કુલ આવક આટલો. તો મૂડી મહેસૂલી વધતા તમારે લેટેસ્ટ લોચો યાદ ન રાખવો હોય એમ થાય કે કુલ આવક કરતા છે એ કુલ ખર્ચ શું હોય? વધારે. તો એને કેવી ખાધ કહેવાય? અંદાજપત્રીય ખાધ કહેવાય. એટલે આખા અંદાજપત્રની ટોટલ આવકો કરતા આખા અંદાજપત્રના ટોટલ ખર્ચા વધુ છે, તેને અંદાજપત્રની ખાધ કહી શકો. અને આ અંદાજપત્રની ખાધ પૂરી કરવા માટે સરકાર ક્યાંક પૈસા ઉપાડે? આરબીઆઈ પાસેથી. અચ્છા, કેન્દ્ર સરકારને અંદાજપત્રીય ખાધ આવે તો આરબીઆઈ પાસે પૈસા ઉપાડે, અને રાજ્ય સરકાર અંદાજપત્રની ખાધ આવે તો કેન્દ્ર સરકાર પાસે પૈસા ઉપાડે. બધા એકબીજા પાસેથી ઉછીના લે. ઓકે, ગજબ છે, ગજબ બાકી. ઓકે, તો રાજ્ય સરકારને અંદાજપત્ર ખાધ આવી કોઈની પાસે જાય? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર પાસે કોઈની પાસે જાય? આરબીઆઈ પાસે. આરબીઆઈ પછી કોઈની પાસે ન જાય, કારણ કે આરબીઆઈ અંદાજપત્ર બનાવતી જ નહીં ભાઈ, સીધી સિમ્પલ વાત છે. અચ્છા, રાજકોષીય ખાધની આપણે વાત કરી લઈએ તો રાજ્ય સરકાર બજારમાંથી જે નાણાંનું ધિરાણ મેળવે એને મૂડી ખાતાની આવક કહેવાય, પણ હકીકતમાં તે શું છે? દેવું. ઓકે, એટલે આપણે જે લોન લઈએ છીએ, આપણી ભારત સરકાર જે લોન લે છે ઉછીના નાણાં,
એ શું છે હકીકતમાં આવક. લોન લે એટલે પૈસા મળે આવક કહેવાય, પણ હકીકતમાં શું છે દેવું. ઉછીના છે ને એકને એક સમય તમારે પાછા દેવા પડશે. એટલે રાજકોષીય ખાધ મેળવવા માટે શું કરવું પડે, તો કે જે અંદાજપત્રની ખાધ હતી અને આ દેવું કર્યું હતું, એ બેનો શું કરવો પડે, સરવાળો. ઓકે, તો એ બેન સરવાળો કરો એટલે મૂળ તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, તો વ્યાખ્યા બની જશે કે અંદાજપત્રની ખાધમાં બજારમાંથી મેળવેલ દેવાની રકમ ઉમેરતા જે ખાધ મળે ને કેવી ખાધ કહેવાય, રાજકોષીય ખાધ કહેવાય, જે હંમેશા અંદાજપત્રની ખાધ કરતા કેવી હોય, વધુ. અંદાજપત્રની ખાધ નાની અને રાજકોષીય ખાધ મોટી. એમ કેમ? કારણ કે ભાઈ અંદાજપત્રની ખાધમાં પ્લસ થાય છે એટલા માટે આ મોટી હોય ને નાની હોય. ઓકે, હાલો નંબર 4 ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ અને છે પ્રાથમિક ખાધ. તો રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરો એને શું કહેવાય, પ્રાથમિક ખાધ. કયું વ્યાજ? તો વ્યાજ કયું? જે ઓલી લોન લીધી હોય ને ભૂતકાળમાં, લોન ભૂતકાળમાં લીધી છે પણ તમે એનું વ્યાજ તો હજી દર વર્ષે ચૂકવી રહ્યા છો. એટલે લીધેલી લોનનું વ્યાજ જે આપણે દર વર્ષે ચૂકવી રહ્યા છે કોને, તો કે આરબીઆઈ પાસે લીધી હોય તો આરબીઆઈ ને, લોકો પાસે લીધી હોય લોકોને, અને આઈએમએફ કે કોઈ વિદેશી સંસ્થા પાસેથી લીધી હોય તો એને, એ દર વર્ષે ચૂકવી રહ્યા છે. ક્યાં સુધી ચૂકવવું પડશે? લોન પૂરી ન થાય ત્યાં સુધી. એને આપણે પ્રાથમિક ખાધ કહીએ છીએ. હજુ લખ્યું છે કે રાજ્યને દેવાના વ્યાજની ચૂકવણી બોજો સર્જે છે, પણ આ બોજો વર્તમાન કામના કારણે નથી. એટલે આ જે વ્યાજ સરકાર અત્યારે ભરી રહી છે એની લોન અત્યારે થોડી લીધી છે, લોન તો ભૂતકાળમાં લીધી હતી. એટલે અહીં લખ્યું છે, સમજાવ્યું છે કે દેવું ક્યારે થયું હતું, ભૂતકાળમાં. એનું વ્યાજ આપણે અત્યારે ભરી રહ્યા છીએ, માટે વ્યાજને, કારણ કે વ્યાજ તો છતાંય ખર્ચો છે. લોન પ્લસ કરો તો લોનનું વ્યાજ પ્લસ કેમ નહીં? હમણાં આગળ આપણે લીધું પ્લસ કરીને લોન રાજકોષીય ખાધ મેળવવા માટે અંદાજપત્ર વત્તા સરકારે લીધેલું લોન સરકારે મેળવી લેવું. લોન પ્લસ કરી તો લોનનું વ્યાજ પ્લસ કેમ નહીં? તો એનું લોજિક આ કે લોન ભૂતકાળમાં લીધી છે, વ્યાજ દર વર્ષે કરંટમાં તમે ભરી રહ્યા છો. એટલે દેવું ભૂતકાળનું છે, ભૂતકાળના દેવાનું વ્યાજ અત્યારે ભરી રહ્યા છીએ, માટે દેવું શું થાય, સોરી દેવાનું વ્યાજ શું થાય, બાદ થાય. તો ઓકે, સાદું સિમ્પલ સૂત્ર છે, એવી રીતે થાય. બરાબર કે કઈ રીતે આપણું ખાસ કામ પ્રાથમિક ખાધ આપણને કઈ રીતે મળે એનું સૂત્ર, તો કે રાજકોષીય ખાધ માઇનસ વ્યાજની ચૂકવણી લ્યો. આ સૂત્ર બની ગયું. આટલું યાદ રાખો એટલે એની વ્યાખ્યા યાદ રહી જાય. ડન. હવે આ જે ખાધ છે એનું નીતિ વિષયક એમસીક્યુમાં ઘણીવાર પૂછાય કે કઈ ખાધ ભારતમાં નીતિ વિષયક રીતે મહત્વની નથી, તો પ્રાથમિક ખાધ. ઓકે, પ્રાથમિક ખાધનું મહત્વ ભારત દેશમાં એટલું બધું કઈ મહત્વમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. કેમ? મહેસૂલી મૂડી ખાધ જ એવડી બધી હોય કે બધાને સંભાળવાની જરૂર પડે નહીં. ઓકે, ડન છે. હાલો, હવે અંદાજપત્રની અસરો આપણે જોઈ લઈએ. તો અંદાજપત્રની અસરો કઈ કઈ છે? તો પહેલી અસર એ છે કે સરકારમાં ડિસિપ્લિન આવે. શું આવે? ડિસિપ્લિન. કઈ ડિસિપ્લિન આવે? સરકાર વધારે પડતા નાણાં વાપરી ન નાખે અને સરકાર વધારે પડતી લોન લઈ ન લે. કેમ? કારણ કે સરકારને બે ખબર છે કે આવક કેટલી, ખર્ચા કેટલા. એટલે સરકાર ખર્ચા કેટલા કરે, આવક છે એને ધ્યાનમાં રાખીને ખર્ચા કરવાનો પ્રયત્ન કરે. હે ને? એટલે પહેલો ફાયદો શું થાય? સરકાર છે એ એક જ મિનિટ દીકરો. હા, તો સરકાર છે એ ખર્ચા માપે કરે, અને સરકાર ખર્ચા માપે કરે અને ડિસિપ્લિનમાં આવી ગઈ કહેવાય. ઉપરાંત લખ્યું છે કે વિવિધ ક્ષેત્રો વચ્ચે નાણાંની ફાળવણી આર્થિક અને સામાજિક મહત્વના ધોરણે થાય. ઓકે, જે નાણાં ફાળવાય, અંદાજપત્ર બનાવો તો ફાયદો શું થાય કે ભારતના દેશના બહુ બધા ક્ષેત્રો છે. મેઇન 3 આપણે ગણીએ છીએ, ઉદ્યોગ, ખેતી અને સેવા. એ તો 3 મુખ્ય છે. એની નીચે પેટા કેટલા બધા ક્ષેત્રો છે. તો એ તમામ ભારતના ક્ષેત્રો છે એને તમે યોગ્ય રીતે, કઈ રીતે, તો કે કેવું મહત્વ, આર્થિક મહત્વ અને સામાજિક મહત્વ. કે ભાઈ આર્થિક દ્રષ્ટિએ ક્ષેત્ર દેશ માટે કેટલું કામનું, સમાજની દ્રષ્ટિએ ક્ષેત્ર કેટલું કામનું, એના આધારે સરકાર નાણાં ફાળવી શકે. ફાયદો શું થાય? કોઈ એક ક્ષેત્રને વધારે નાણાં ન ફાળવાઈ જાય અને કોઈ બીજા ક્ષેત્ર નાણાં ફાળવાના સૌ બાકી ન રહી જાય. એ એક મોટો ફાયદો સરકારને થાય. નંબર 3, વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય ફાળવણી દ્વારા સરકાર શું કરે? મૂડીરોકાણની દિશા નક્કી કરીએ કે સરકાર નહીં ખબર પડે કે આપણે આમાં ક્યાં મૂડીરોકાણ કરવું છે, ક્યાં પૈસા રોકવા છે. અને બીજો મોટો ફાયદો કે કરવેરા સરકારીમાં પ્લસ માઇનસ કરીને વપરાશ યોગ્ય આવકનું નિયંત્રણ કરી શકે. લોકો છે એની આવકને કંટ્રોલ કરી શકે. લ્યો, અંદાજપત્ર લોકોની આવક કંટ્રોલ કરવા માટેનું સાધન છે. કઈ રીતે? સરકાર કરવેરા વધારી દે તો લોકોએ વધારે કરવેરો ભરવો પડે, આવક ઘટી ગઈ લોકોની. સરકાર કરવેરા ઘટાડી દે એટલે લોકોની આવક વધી જાય. હે ને? તો વસ્તુની માંગને કંટ્રોલ કરી શકે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઓકે, 2 આપ્યું છે કે કરવેરા અને ખર્ચનું સંચાલન કરીને સરકાર માંગ અને ફુગાવાને કંટ્રોલમાં કરે. કઈ રીતે? તો દેશમાં જ્યારે શું કહેવાય ફુગાવો આવ્યો હોય, બરાબર, તો એ ફુગાવામાં છે સરકાર શું કરે? માંગને નિયંત્રણ કરી નાખે. મંદી આવી હોય તો માંગને વધારવાનું કામ કરે. તો કરવેરામાં અને ખર્ચમાં એટલે અંદાજપત્રમાં ફેરફાર કરી સરકાર મંદી અને ફુગાવો બે જે છે, માંગ તો નહીં જ મે બી મંદી, ઓકે, તો મંદી અને ફુગાવો બંનેનું હેન્ડલિંગ કરે.
ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે અંદાજપત્ર દ્વારા સરકાર છે એ વૃદ્ધિ વિકાસને દિશા આપે કે કેટલો વિકાસ અને કેટલી વૃદ્ધિ થઈ શકે એને ખાસ દિશા આપે છે. ઓકે, ડન. તો આટલી અસરો છે એ ખાસ અહીંયા ધ્યાનમાં આપણે લેવાની છે. ચલો, ક્લિયર થઈ ગયું? તો એ આપણે ખાસ જોશું. ડન. ઓકે, ચલો ડન. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય. સી યા.